करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। ત્રીજા ગણના ધાતુ કુલ 24 ધાતુઓ છે। महागादादा किबिरी रूपरूपरू श्रुकृ हुह्रु भस धनजनधीस निज विज विशतुर। ईकारांत में दीर्घ ईकारांत ई भी धातु जोई रह्या छे। ए भी भये डरवू परस्मयपदी धातु छे। वर्तमान लट जोई गया। अनध्यता ने लंग यस्तन भूतकाल गई काल। प्रत्यय पहला याद कर लिए। पीना हाँ सर। लंग लकार परस्मय पद में प्रथम पुरुष एक वचन नो प्रत्यय छे। टीप में प ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઇતશ્ચ સૂત્રથી ઈ નો લોપ થતા હલંત ત રહેશે। ત પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ। તસ્માં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થઈ તામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી। જીમાં સિજભ્યસ્ત વિધિભ્યસ્ત ચ સૂત્રથી જુસ આદેશ થશે। જુસમાં ચોટું સૂત્રથી જની સંજ્ઞા થશે એટલે ઉસ રહેશે। ઉસમાં સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્તો તુસ્મહ સૂત્ર રોકી લે છે। સસ જુષો સૂત્રથી ઋત્વ થશે। રમાં અનુનાસિક ઉની ઉપદેશે અનુનાસિક ઇતિ સંજ્ઞા હલંતર ખરવસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે ઉહુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ। સીપમાં પની હલંત્યમ સૂત્રથી ઇત સંજ્ઞા થશે અને ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત સ રહેશે એટલે સ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ। બંનેમાં તસ્થસ્થ વિપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે એટલે મધ્યમ પુરુષ દ્વિવચનમાં તમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ। મીપમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે એટલે અમ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને બહુવચનનો પ્રત્યય છે મસ। બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ અને મ રહેશે। ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મ પ્રત્યય બનશે। આમ ત તામ ઉહુ સ તમ ત અમ વ મ પ્રત્યય બનશે। પ્રક્રિયા દરમિયાન જે ટીપ પ્રત્યય છે સીપ પ્રત્યય છે। બંને પીપ પ્રત્યય છે તો એમાં ગુણ થશે સાર્વધાતુક આધાતુક કયો સૂત્રથી। અને હલાદી અપિત પ્રત્યય છે જે ગીતવત છે ત્યાં ભીયો અને તરસ્યામ સૂત્રથી વિકલ્પે રસ્વ ઈકારનો આદેશ થશે। બાકી જે અમ પ્રત્યય છે અજાદી અપિત છે તો ત્યાં સંધિનું સૂત્ર લાગુ પડશે। ઉમાં પણ જુસનો આદેશ થયો છે તો જુસીચ સૂત્રથી જે અંગ છે ઈ તો એમાં ગુણ થશે એ થશે અને એ જો એવા એવા લાગશે। તો પ્રત્યય થઈ ગયા। ટીપનો હલંત હોય ત્યારે સાથે ચલામ જશો અંતે અને
વાવશાને. તો તતામ ઉહુ સતમ ત અમ વ મ. તો આ રીતે પ્રત્યય સિદ્ધ થશે. આવી જઈએ પ્રક્રિયા. વિડીયો ઓન કરીશું. શર્માભાઈ, અલકા, પાયલ, હિના, સુરેશ, વર્ષા મેડમ. બોલવાનું વિડીયો ઓન. હમ વિડીયો ઓન. અતીત ધાતુ છે ઈ ભી ભયે થી ની ઈટ સંજ્ઞા થશે. કર્તરી સવિકરણ લાગશે. જુહોત્યાદિ બે સ્લુહથી સ્વપ્ન લોપ થશે. સ્લવથી દ્વિત્વ થશે. અને અભ્યાસથી ચથી રસ્વ બીજું થશે. સોરી, હસોથી હસોઈકારનો દેશ થશે અને અભ્યાસે ચરથી બીબી થશે. પ્રત્યય છે ટીપ. હલંતિમ તીર સંજ્ઞા થશે અને ઇતસ્થી ત થશે હલંત. અને સણુદાત થી પટનું આગમ થશે. ટની હલંતિમ તીર સંજ્ઞા થશે. એટલે જોડી દેતા. પછી સર આપણે આમાં પેલું આપણે ભી નો બે કરવાનું ને. પિત છે. હા, પીઠ છે એટલે સાર્વધાતુ કાર ધાતુ કયો ધાતુકથી એ ગુણ ભવતી. એ થશે એટલે બી બિભેદ. સહ બિભેદ વેદ અને ત હોવાને કારણે ચલામ જશું બ ને પછી પાછું ત. આવશાને. તો અવિભેદ તેઓ ગભરાય છે. તે ગભરાય છે. તે ગઈકાલે ગભરાતો હતો. ડરતો હતો. બરાબર છે. કરમાભાઈ. ધાતુ છે ઈભી આદિની ઉડવ સૂત્રથી ઈનો લોપ કર્તરિષભ જુહોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સ્વપ્નોલોપ અને સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે બી ભી રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા બીનું રસ્વ એટલે બી અભ્યાસે ચર એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા ભનો બ એટલે બી પ્રત્યય તસ્તમીપામ તામહ એ સૂત્રથી તસનું તામ થશે. હલાદી અપિત હોવાથી
એર અને કાચો અસંયોગ પૂર્વસ્ય એ સૂત્રથી હમ, હમ. એમાં રહેલો ભીયો અન્યતરસ્યામથી રસ્વ ઈ થશે, બાકી ગીતવત છે અપિત હોવાને હા કારણે. આ લુંગ લંગ ધ્રુવંગ ષડુદ્દત્ત એ સૂત્રથી અટનો આગમ હલંત્યમ સૂત્રથી ટનો લોપ અ પછી બી ભી તામ તામ અને વિકલ્પે ભીયો બીયો અન્ય અન્યતરસ્યામથી એ સૂત્રથી બીનો રસ્વ. અશ્વ તો એટલે અ બી બીતામ ભી તામ. તૌ અબીબીતામ અબીબીતામ હમ, તેવે ગઈકાલે ગભરાતા હતા. હમ. પાયલ. હા સર. આડી રીટુડવા સૂત્રથી ઈની જ સંજ્ઞા થશે એટલે બી. પછી કર્તરી શક્તિ શપ વિતરણ પ્રત્યય. જો ઇત્યાદિ બે થી શબ્દનો લોપ થશે અને શ્રવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ એટલે ભી ભી. પછી રસ્વ સૂત્રથી નહીં આવતો અવાજ તો? હવે ક્લિયર છે. હા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે એટલે બી ભી. પછી અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં ભ ના સ્થાને બ એટલે બી ભી. હવે પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે, જેમાં જયજુત સૂત્રથી જીના સ્થાને જૂસનો આદેશ, જૂસમાં ચૂંટુ સૂત્રથી જનિત સંજ્ઞા અને લોપ એટલે ઉસ. પછી નવી તુષ્મા સૂત્રથી સજશની સસજુ રૂપુથી ઋત્વ. રમા જેનું નાસિકું છે એની ઉપદેશ જેનું નાસિકથી સંજ્ઞા અને કર અવસાનીય વિસર્જનીય સૂત્રથી રનું વિસર્ગ એટલે ઉહુ પ્રત્યય બને. ઉહુ એ અજાદી અપિત સાર્વધાતુ પ્રત્યય છે, પણ અહીંયા જુસી ચ સૂત્રથી ગંતકમાં ગુણ થશે એટલે ઈના સ્થાને એ ગુણ થશે તો એટલે બી તે અને પરમાં ઉહુ. હમ, પછી એચો એવાય આવા તેથી એના સ્થાને અયનો આદેશ થતા બી ભયું અને લુંગ લંગ લુંગ સ્વરૂપદાત સૂત્રથી અટનો આગમ થશે અંગની અંદર એટલે અબીભયું. બી તે અબીભયું ભયું. તે બધા ગઈકાલે ડરતા હતા. હમ. હલકા મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે. ઈ ભી ધાતુ છે ઈ બી. હમ, આદિ રીટુડુ સૂત્રથી ઈનો લોપ થશે એટલે બચશે બી. કર્તરી શપ જુહત્યાદિભ્ય હસ્તુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે બી બી. અભ્યાસે ચર્ચ સૂત્રથી બી બી. રસ્વ સૂત્રથી રસ્વ થશે એટલે બી બી. પ્રત્યય છે સિપ. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. સમા રહેલી ઈની ઇતશ્ય સૂત્રથી જ સંજ્ઞા થશે. બચશે હલંત સ. સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે. સજુ રૂહ સૂત્રથી રૂ થશે. ઉપદેશ જનો નાસિકથી રમા રહેલા ઉનો લોપ થશે. ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે. અને ભૂતકાળ હોવાથી લંગ લુંગ લુંગ સ્વરૂપદાત સૂત્રથી અટનો આગમ થશે. શનિ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને આદ્યંત ટોકિતો સૂત્રથી આગળ બેસશે. એટલે અને પિત છે પિત. હલાદી પિત હોવાથી સાર્વધાતુક અર્ધ ધાતુ કયો સૂત્રથી ભીમાં રહેલા ઈકારની જગ્યાએ એકાર થઈ જશે. એટલે પ્રત્યય બની જાય અબીબેહે. ત્વમ અબીબેહે. તું ગઈકાલે ડરતો હતો, ભય પામતો હતો. બી ભે મેડમ.
ધાતુ છે ઈભી ઈભી ભીભી ધાતુ છે એમાં આદિરી ટુડવહ સૂત્રથી નીનો લોપ થશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે ભીભી. રસ્વ સૂત્રથી રસ્વ ઈકાર થશે એટલે ભીભી. અભ્યાસે ચર્ચ સૂત્રથી જસ્ત્વ થશે એટલે બીભી. પછી પ્રત્યય છે થસ. થસમાં તસ્થસ થમીપામ તાન તમ તામહથી તમ થશે. હલાદી અપીત છે. પેલા તો યુવામ અભિપિતમ પછી ભીયો લુંગ લંગ લુંગ હા સડુદાંત થી અટનો લુઆંગ આગમ લંગ ષડુદાત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. પછી યુવામ અભિપિતમ ભીયો અન્યતરસ્યામથી રસ્વ એકાર થશે અભ્યસ્તમાં. યુવામ અભિપિતમ. તમે બે ગઈકાલે ડરતા હતા. પીના હા સર, યે ભી ધાતુ છે. એમાં યેની આદિની ટુડવહ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે એટલે ભી રહેશે. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુહ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે ભી ભી. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે એટલે ભી ભી. અભ્યાસે ચચ સૂત્રથી અભ્યાસમાં જસ્ત્વ થશે એટલે ભનો બ થશે એટલે બી ભી. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. થમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી થના સ્થાને તનો આદેશ થશે. ત એ અજાદી હલાદી અપિત પ્રત્યય છે. તો સાર્વધાતુકમ અપિતથી ગીતવત થઈ જશે અને કિંગીથી ચ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. અને લુંગ લંગ લૃંગ ક્ષોરુદાત્તઃ સૂત્રથી અટનો આગમ થશે. ગીત પ્રત્યય છે તો વિકલ્પે ભીયો અન્ય તરસ્યામ સૂત્રથી રસ્વૈકારનો આદેશ થશે એટલે બની જશે અબિભીત અને અબિભીત. યુયમ અબિભીત અબિભીત. તમે બધા ગઈકાલે ડરતા હતા. વર્ષા ધાતુ છે હા સર. ભી યે ભી આદિરી ટુડવ સૂત્રથી નો લોપ થશે એટલે ભી કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યા બી શ્લોવ સૂત્રથી સપનો લોપ થશે અને શ્લોવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે. અભ્યાસે ચર્ચ સૂત્રથી બીપી અને અશ્વ સૂત્રથી બીપી. પ્રત્યય પ્રત્યય છે મીપ. મીપમાં તસ્તસ્ત મીપામ તામ તમ તામ સૂત્રથી યમનો આદેશ થશે. લુંગ લંગ સાર્વ પછી લુઅંગ લંગ સડુદાત સૂત્રથી અટનો આગમ થશે અને હલંત્યમ સૂત્રથી તની સંજ્ઞા થઈ જશે એટલે બીભી અંગ બનશે અને સાર્વ ધાતુ કયો આર્ધ ધાતુ કયો ઇંગત અગત્ય ગુણ ભવતીથી ઈ નો એ થશે તો બનશે એટલે બનશે બી અહમ અ હલંત ઈનો બીભેમ ઈનો એ થશે અને પાછળ એ થશે અમ અને અમ એ અને અચ છે પાછળ એટલે એચો અયવાયાવહથી એનો આઈ થઈ જશે આઈ. એ થશે તો બની જશે અ બી પછી ભમાં આવતો રહ્યો બી ભ અને આ અયમ યમ
अभिभयम् 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 અભિભયમ अहम् अभिभयम् हूँ गई काले डरतो डरती હતો હતી અતિત દ્વિવચન ધાતુ છે ઈ ભી ભયે આદિરી ટુડવથી વીની એક સંજ્ઞા થશે. કર્તરી વિકરણ લાગશે. જુહોત્યાદિ ભ્યઃ સ્લુહથી સપનો લોપ થશે. સ્લવથી દ્વિત્વ થશે. બી હસોથી હસો ઈકારનો આદેશ થશે એટલે ભી અને અભ્યાસ ચરથી બી થશે અને પ્રત્યય છે નિપ વસ નિત્યમ ગીતથી વ થશે. વર્ષ હલાદી અપિત લાગ્યો લુંગલંગ અને લિંગ સમુદાયથી અટનો આગમ થશે અને સૂત્ર બી બીવ અને બીઓ અનંત્ય સ્યર શ્યામથી હસોઈ થશે એટલે અબીબીવ એટલે આવામ અબીબીવ આવામ અબીબીવ તેઓ ગઈકાલે ડરતા હતા. શું થશે હું પછી તેઓને તે ઉત્તમ પુરુષ અમે અમે બે ગઈકાલે ડરતા હતા. અંતિમ મેડમ થતું છે ઈ ભી ભી એ ભી ધાતુ છે એમાં આદિરી ટુડવ સૂત્રથી ઈનો લોપ થશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે ભી રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકાર થશે એટલે ભી અભ્યાસ ચર્ચ સૂત્રથી જસ્ત્વ થશે એટલે બી પ્રત્યય છે મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનોલોપ થઈ જશે એટલે મ રહેશે. પછી હલાદી અપિત હોવાથી સૂત્ર બીજો અન્યતર શ્યામ હા પણ અટનો આગમ થશે પછી પણ ભીઓ અન્યતર શ્યામ થી લાગશે ને અભિભીમ વયમ અભિભીમ અમે બધા ગઈકાલે ડરતા હતા. રૂપ થઈ ગયા સહ અભિભેત દકાર અને તકાર તૌ અભિભીતામ ભીતામ અને અભિભીતામ તે અભિભયુઃ त्वं अभिधेः युवाम् अभिभीतम्
અભિભીતમ અને વિકલ્પે અભિભીતમ यूयम यूयम अभिभीत અને અભિભીત અહમ અભિભયમ आवाम अभिभीव 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 वयम अभिभीम अभिभीम तो रूप सिद्ध થઈ ગયા सह अभिभेत तौ अभिभीताम् अभिभीतां ते अभिभयुः त्वम् अभिभेः युवाम् अभिभीतम् अभिभीतं यूयम् अभिभीत अभिभीत उत्तम पुरुष अहम अभिभयम् आवाम अभिभीव अभिभीव वयम अभिभीम अभिभीम अतीत सः अबिभेत तौ अबिभीताम् अबिभीतां ते अबिभयुः त्वम् अबिभेः युवाम् अबिभीतम् अबिभीतं यूयम् अबिभीत अबिभीत अहम् अबिभयम् आवाम् अबिभीव अबिभीव वयम् अबिभीम अबिभीम सुरेश सः अबिभेत् तौ अबिभीतां विकल्पे अबिभीतां ते अबिभयुः त्वम् अबिभेः युवाम् अबिभीतं विकल्पे अबिभीतं यूयम् अबिभीत अबिभीत अहम् अबिभयम् आवाम् अबिभीव विकल्पे अबिभीव वयम् अबिभीम विकल्पे अबिभीम मैडम बाय सह अभिभेत विकल्पे अभिभेत तौ अभिभीतां विकल्पे अभिभीतां तौ अरे ते अभिभयुः त्वम् अभिभेः युवाम् अभिभीतम् अभिभीतं यूयम् अभिभीत अभिभीत अहम् अभिभयम् आवाम् अभिभीव अभिभीव वयम् अभिभीमः अभिभीमः वयम् अभिभीम कर्मा भाई सः अबिभेत् तौ अबिभीताम् अबिभीतां ते अबिभयुः त्वम् अबिभेः युवाम् अबिभीताम् यूयम् अबिभीत अबिभीत अहम् अभिभयम् आवाम् अबिभीव अबिभीव वयम् अबिभीम अबिभीम
અલકા. સહ અબિભેદ વિકલ્પે અબિભેદ તૌ અબિભીતામ અબિભીતામ તે અબિભયુઃ ત્વમ અબિભેહે યુવામ અબિભીતમ અબિભીતમ यूयम अबिभीत अबिभीत अहम अबिभयम आवाम अबिभय अबिभयव अबिभीय अबिभीव विकल्पे अबिभीव वयम अबिभीम अबिभीम. પાયલ. હા સર. સહ અબિભેદ તૌ અબિભીતામ અબિભીતામ તે અબિભયુઃ ત્વમ અબિભેહે યુવામ અબિભીતમ અબિભીતમ यूयम अबिभीत अबिभीत अहम अबिभयम आवाम अबिभीव अबिभीव वयम अबिभीम अबिभीम. પિના. હા સર. સહ અબિભેદ તૌ અબિભીતામ અબિભીતામ તે અબિભયુઃ ત્વમ અબિભેહે યુવામ અબિભીતમ અબિભીતમ यूयम अबिभीत अबिभीत अहम अबिभयम आवाम अबिभीव अबिभीव वयम अबिभीम अबिभीम. વર્ષા બતાવવું પડશે કે હા સર બોલી લઈશ. સ અવિભેદ વિભેત તૌ અવિભીતામ વિકલ્પે અવિભીતામ તે અવિભયુ ત્વમ અવિભેહે યુવામ અવિભીતમ વિકલ્પે અવિભીતમ યુયમ અવિભીત વિકલ્પે અવિભીત અહમ અબિભયમ आवाम अबिभीव विकल्पे अबिभीव वयम अबिभीव विकल्पे अबिभीव. દીપાલી દેખાય છે સ્ક્રીનમાં? સ્ક્રીનમાં દેખાય છે? સ્પીકર ઓન કર. સ્પીકર ઓન. અવાજ મારો નહીં આવતો? અવાજ તો આવે છે પણ સ્પીકર. ઓકે. તો લંગ લકાર અનધ્યત અને લંગ પૂરો થાય છે. 2 લકાર બાકી રહેશે, લોટ અને વિધિલિંગ પરસ્મયપદી. 150-170 થવા આવ્યા છે 65 સુધી, પણ હજી ગોથા ખવડાવે છે. એનો અર્થ કે માત્ર 1 કલાક આપણે પારકાના સહારે ચાલીએ છીએ. સ્વતંત્રતા મેળવવાની છે. વધારે સમય પ્રેક્ટિસ જોઈતી હોય તો એક માણસ નિમી દઈએ. પાયલ છે. સમય કાઢવો પડે, ના ખબર પડતી હોય તો. એવું તો નહીં બને કે નહીં ખબર પડે, પણ સિદ્ધ કરવાની જરૂર છે. પ્રત્યયોને અને પ્રક્રિયાને ગોખવા નહીં કહેતો, સમજવાની વાત કરું છું. શું ક્યારે થાય, કયા સૂત્રોને આધારે, અને જે સૂત્રો થઈ ગયા છે એ ક્લિયર થઈ જવા જોઈએ, તો જ આગળ વધાશે. નહીં તો હતા ત્યાંના ત્યાં. એટલે ખૂબ જરૂરી એ છે કે સિદ્ધ કરી દઈએ તો મજા આવશે. હું ખાલી રસ્તો બતાવું છું કે આવી રીતે થાય. તમે ભટકાઈ ના જાઓ કોઈકની સાથે.
બરાબર છે, એ રસ્તો બતાવું છું, પણ બાકીનું તો ક્લિયર તમારે કરવાનું છે. તો એના માટે ઘણા બધા રસ્તા છે આપણી પાસે, અંદર પડ્યા છે. થોડીક મહેનત કરીએ આગળ તો બરાબર ચાલે એમ છે. સમજ આવી ગઈ છે કે આનાથી આવું થાય વગેરે, પણ સ્વયં પાકું નહીં થતું હજી. અને બોલવાનું એટલા માટે રાખ્યું છે કે આપણું ઉચ્ચારણ જે છે એ શુદ્ધ થાય શરૂઆતના તબક્કે. નહીં તો ઘણીવાર જોડણીમાં કયો વર્ણ પહેલો છે ને કયો પછી છે, કયો વર્ણ અડધો છે ને કયો વર્ણ આખો છે, કયા વર્ણનું ઉચ્ચારણ શું છે વગેરે વગેરે. કારણ કે બધી ભાષામાં આપણા વર્ણો અમુક જે છે એ નથી. જેમ કે ય છે, અંગ છે, ખાસ કરીને આ બે, બાકી બધા છે પણ છતાંય તકલીફ પડતી હોય છે. એટલે થોડોક ભોગ જાતે આપવાનો થશે. ઓકે, કોઈને કહેવું છે કંઈ? નહીં. તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીશું. ભૂલ્યા વગર. શુભરાત્રિ. શુભરાત્રિ.